ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના કોલેજ રોડ ખાતે આવેલા જનસેવા કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભા મતવિસ્તારમાં આવતા લોકોને અન્ય જગ્યાએ ધક્કા ન ખાવા પડે તે માટે જ આ જનસેવા કાર્યાલયની શરૂઆત ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરી છે અને તેવામાં ડભોઈ નગર અને તાલુકાના લોકોને આયુષ્માન કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય વય વંદના કાર્ડનો લાભ તેમના જનસેવા કાર્યાલય ખાતેથી મળી રહે। જો કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ થઈ શકે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ને જે દરમિયાન ઘણા બધા લાભાર્થીઓ કેમ્પનો લાભ લેવા માટે પહોંચ્યા હતા। લગભગ 100 થી પણ વધુ લાભાર્થીઓ કે જેમણે આયુષ્માન કાર્ડનો લાભ લીધો છે। ખાસ કરીને જનતાને આયુષ્માન કાર્ડ સહિત સરકારની જે પણ યોજનાઓ છે તેનો લાભ મળી રહે તે માટે આ પ્રકારના કેમ્પનું આયોજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવતું હોય છે અને એ જ અંતર્ગત તેમના જનસેવા કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ સહિતના અન્ય સરકારી સેવાઓના લાભ લોકોને મળી શકે તે માટેનો કેમ્પ યોજાયો હતો। ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે અઠવાડિયે એકવાર આયુષ્યવંદના કાર્ડ અને PMJY કાર્ડ માટેના કેમ્પ રાખવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લઈ રહ્યા છે અને આજે પણ અહીંયા આ કેમ્પ હેઠળ લગભગ 100 જેટલા લોકો એમના કાર્ડ અહીંયાથી કઢાવ્યા છે। હું આપના મારફત પર ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ આવા કાર્ડથી વંચિત હોય એ લોકોએ કાર્ડ કઢાવવા માટે અહીંયા સંપર્ક કરવો અને કદાચ છે ને કોઈથી બેડમાં હોય ને ઉઠીને બહાર નીકળી ના શકતા હોય તો અહીંયા આગળ જાણ કરવામાં આવશે તો એમને ઘેર આવીને પણ આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ સરકારની આ યોજનાઓનો લાભ તમામ નાગરિકો લે એના માટે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો એનો સૌએ લાભ લ્યો એવી આપના મારફત અપીલ કરું।